રાજ્યના વડા પોલીસ વડાને કહી દે ફલાણા તાલુકાની અંદર ફલાણા ન્યાયની અંદર આ બનાવ બન્યો છે એનો અત્યારે ઓન ધ સ્પોટ અને ગૃહમંત્રી જીતુભાઈ વાઘાણી કાલ બીજે વીએ ગયા એ ક્યાંક શંકાના દાયરામાં છે. બાકી એસઆઈટી બેસઆઈટીમાં ન્યાય નહીં મળો. જયારે આ સમાજ જાગૃત થયો એને હું ધન્યવાદ આપું છું અને જ્યાં જરૂર પડે ત્યાં જેવી જરૂર પડે એને અમે સમર્થન. આવા મારી પાસે 30 કિસ્સા છે મહુવા અને તળાજા તાલુકાની અંદર આવા 30 તો મારી પાસે આધાર પુરાવા છે, પણ અત્યારે કોઈ બોલવા તૈયાર નથી. કોકની જમીન પડાવી લીધી, કોકના પૈસા 10% 5% વ્યાજ આપ્યા, કોકના પવન ચક્કીઓના માટલા જ્યાં ત્યાં ઉભા કરી દીધા, કોકનામાં સોલારો ઉભો કરી દીધી. એટલે હું આ તમારા બાપાનો રાજ છે, તમે જેમ કહો એમ થવાનું છે. તો લોકશાહી છે એટલે લોકશાહી જીબે. બાકી 30 જણા જો આવે ને મેદાનમાં તો આગળ એનો સફળ ગોટો હું 24 કલાકમાં વાળી દઉં. પણ અત્યારે કોઈ 30 માંથી બેન કોઈ બોલવા ત્યાં નથી. અમારું એમાં કામ નહીં. આ તો મરદ કહેવાય. આ સમાજ લાગ્યો નકર નવનીતભાઈ નું ક્યાંય દટાઈ ખબર ન પડે. આ તો કઈક નવનીતભાઈ ટીપીને છે. એનો અમારો વિરોધ છે કે આ લોકશાહી છે, લોકોનો ન્યાય રાજા રાજકીય નથી. આ તો નવનીતભાઈને ન્યાય દેવા આ સમાજના ઊંઘથી પીડ્યા ત્યારે થોડુંક આમથી સરકાર ઝૂકે થોડી. અને આજે આમાં કાંઈ થાય મને કહેજો. એ તો પરસોત્તમભાઈ તો બીડું ઝડપે તો જ હીરાભાઈ ઝડપે તો જ કોઈ જ્ઞાતિના મારી વિનંતી છે કે કોઈ